સત્યની સાથે જનતાનો અવાજ. નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે. ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે. પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે નેશનલ હાઈવે નંબર 27 પર મોડી રાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. કચ્છ તરફથી રાજસ્થાન તરફ જઈ રહેલી એક કાયસર માલવાહક ગાડી કમલ હોટલ સામે અચાનક નિયંત્રણ ગુમાવતા પલટી મારી ગઈ હતી. અકસ્માત સર્જાતા હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિકની લાંબી કતારો લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. બાદમાં પોલીસ અને સંબંધિત તંત્ર પણ સ્થળ પર પહોંચી ટ્રાફિકને નિયમિત કરવા અને પલટી ગયેલી ગાડીને રસ્તા પરથી હટાવવાની કામગીરી હાથ ધરી હતી. સદનસીબે આ અકસ્માતમાં આઈસર ગાડીના ડ્રાઈવર અને ક્લીનરને કોઈપણ પ્રકારની ગંભીર ઇજા પહોંચી નથી. બંને સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે મોટી જાનહાની ટળી હતી. અકસ્માતના કારણે હાઈવે પર પસાર થતા વાહન ચાલકોને થોડા સમય માટે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગાડીને ક્રેનની મદદથી હટાવ્યા બાદ ટ્રાફિક ફરીથી પૂર્વવત કરવામાં આવ્યો હતો. અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. રિપોર્ટર ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર.